એઝ અ પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટ હું વાલીઓને એ કહેવા માગું છું કે ઘણી વખત આપણા બાળકોને આંખની તકલીફ હોય છે, છતાં તે લોકો વ્યક્ત નથી કરી શકતા. એવા સંજોગોમાં જો આપણે પેરેન્ટ્સ તરીકે થોડા નાના લક્ષણો પર ધ્યાન આપીએ તો એમની નજરની તકલીફો જેના લીધે બાળકો હેરાન થતા હોય છે આપણે વહેલા પકડી શકીએ. તમારા બાળકમાં જો એવા લક્ષણ દેખાય કે બાળક ટીવી કે ફોનની ખૂબ જ નજીક જઈને જુએ છે, તડકામાં એક આંખ બંધ કરી દે છે, વારંવાર માથું દુખવાની ફરિયાદ કરે છે કે લખવા કે વાંચતી વખતે વધારે પડતું અકળાય છે, તો એવા સંજોગોમાં બાળકોની આઈ ચેકઅપ વહેલી તકે કરાવવું હિતાવહ છે. અને ઘણી વખત વાલીઓને એ વહેમ હોય છે કે મારું બાળક તો નાનું છે, મારું બાળક ચંચળ છે, તોફાની છે અને વાંચી નથી શકતું, તો તેના આંખની ટેસ્ટ કેવી રીતે થઈ શકે? પરંતુ એવું નથી. બાળકોનું ચેકઅપ આઈ માટે કરવા માટે એની સ્પેશિયલ ટેકનિક, સ્પેશિયલ મશીન્સ આવે છે, જેથી અમે એક દિવસના બાળકની પણ આંખ વ્યવસ્થિત રીતે ચેકઅપ કરી શકતા હોઈએ છીએ. તો આપને કંઈ પણ જરૂર કે શંકા લાગે તો આઈ સ્પેશિયલી પીડિયાટ્રિક આઈ સ્પેશિયલિસ્ટનો સંપર્ક કરો, જેથી વહેલી તકે આપણે નિદાન કરી અને બાળકોને આંખની તકલીફોથી દૂર રાખી શકીએ અને તકલીફ ઘટાડી શકીએ.